હલો મિત્રો, આજે આપણે 11 વિજ્ઞાન પ્રકરણ નંબર 11 વનસ્પતિઓમાં વહન. એમાં હવે આજે આપણે જોઈશું ખનિજ આયનોનું સ્થળાંતર. ખનિજ આયનોનું સ્થળાંતર ક્યાંથી ક્યાં થાય છે. એક તો આપણે જોઈ ગયા ખનિજ તત્વોનું શોષણ અને વહન આગળ જોઈ ગયા છે, કે જેમાં ભૂમિય જલ એની સાથે દ્રાવ્ય ખનિજ જે તત્વો છે એ સક્રિય અને નિષ્ક્રિય વહન દ્વારા અધિસ્તર અને મૂલાધિસ્તર અને મૂળરોમના કોષોમાં આવે છે. ત્યાંથી તે અપદ્રવ્ય પથ અને સમદ્રવ્ય પથ દ્વારા બાહ્યકના વિસ્તારમાં પાણીની સાથે વહન કરે છે. ત્યારબાદ અંતઃસ્તરના કોષો એની પાસે મૂળ દાબ સર્જાય છે, એટલે પારપટલ વહનની રીતે એ પાણીની સાથે સંયુક્ત રીતે જલવાહકમાં પહોંચી જાય છે. અને જલવાહકમાં આ જે ખનિજ આયનો પહોંચે છે તેઓનું જે વહન થાય એ વનસ્પતિના પ્રકાંડ તેમજ બીજા ભાગો સુધી એનું જે ઉર્ધ્વ વહન થાય છે બાષ્પોત્સર્જનના પ્રવાહના માધ્યમથી થાય છે. તો આપણે જોઈ ગયા છે ઉત્સેદન દ્વારા શોષક દાબ સર્જાય છે. એમાં સંલગ્ન બળ કે જેનું મૂલ્ય આપણે ખૂબ વધારે જોઈએ, 1000 વાતાવરણના દાબ જેટલું, જેને કારણે પાણીના અણુઓનો સળંગ સ્તંભ રચાય છે. અને બાષ્પોત્સર્જનને કારણે જ્યારે પર્ણમાં અધિસ્તરમાં ખેંચાણ બળ સર્જાય છે તો આખો પાણીનો સ્તંભ દોરડાની જેમ ઉંચકાય છે. આ રીતે પાણીની સાથે સાથે ખનિજ આયનો એ પણ ઉર્ધ્વ વહન પામે છે. તો આ રીતે આપણે જોઈએ ખનિજ આયનો, ક્ષારો વગેરેનું જમીનમાંથી મૂળમાં અને મૂળમાંથી પ્રકાંડ અને પર્ણની દિશામાં વહન થાય છે. હવે આ વહન પછી આપણે જોઈએ કે પર્ણમાં પહોંચીને કાર્બનિક અણુઓમાં સ્થાન પામે છે. અને આ કાર્બનિક અણુઓ ખનિજ તત્વો જરૂરિયાતવાળા અંગો, જેને આપણે કહીશું સિંક, કે જ્યાં કાર્બનિક પોષક તત્વોનો ઉપયોગ થાય છે એને આપણે સિંક કહીશું. અને જ્યાં કાર્બનિક પોષક દ્રવ્યો બને છે, ખોરાક બને છે, એને આપણે કહીશું મૂળ સ્ત્રોત. તો પર્ણ એ મૂળ સ્ત્રોત છે અને સિંક એટલે કાર્બનિક દ્રવ્યો એનો ઉપયોગ કરતા અંગો. તો આ ખનિજ તત્વો મુખ્ય જે જરૂરિયાત છે વનસ્પતિની વૃદ્ધિ કરતા વિસ્તારો હોય, જેવા કે પ્રરોહાગ્ર કે જ્યાં વર્ધનશીલ પેશી આવેલી છે, પાર્શ્વીય વર્ધનશીલ પેશી, તરુણ પર્ણો, વિકાસશીલ પુષ્પો, ફળ, બીજ અને કેટલાક અંગો જે વધારાના ખોરાકનો સંગ્રહ પણ કરે છે, સંગ્રહ સંબંધિત કાર્ય કરતા અંગો એ તરફ એનું વહન થાય છે. તો અહીંયા ચાર્ટમાં દર્શાવ્યું છે ખનિજ તત્વો કઈ દિશામાં વહન પામે છે. તો સિંક એટલે વપરાશી અંગ, પછી પ્રરોહાગ્ર હોઈ શકે, પાર્શ્વીય વર્ધનશીલ પેશી હોય ત્યાં તરુણ પર્ણો, વિકાસશીલ પુષ્પો, ફળ, બીજ અને સંગ્રહ કરતા અંગો એ દિશામાં એનું વહન થાય છે. તો આ રીતે પર્ણ અને પ્રકાંડ એમાં જે ખનિજ આયનનું જે વહન છે, પાતળી શિરાઓ એના અંતિમ છેડા પર આવેલા કોષો દ્વારા પ્રસરણ દ્વારા તેમજ સક્રિય વહનથી થાય છે. તો શિરામાં આવેલી વાહક પેશીઓ દ્વારા જ્યારે આ ખનિજ આયનો અંતિમ છેડા એટલે વપરાશી અંગ સુધી પહોંચે છે ત્યારે તેમાંથી પ્રસરણ દ્વારા અને સક્રિય વહન દ્વારા એ ખનિજ તત્વો વપરાશી અંગમાં જાય છે. એ ઉપરાંત આપણે જોઈએ તો ખનિજ આયનોનું ઝડપી પુનઃસંગઠન પણ થાય છે.
અને આ સંગઠન વિશેષ સ્વરૂપથી પુખ્તાવસ્થાવાળા ભાગમાં થાય છે. જેવા કે પર્ણ જૂના અને મૃત થઈ જાય, મૃત બનવાનો હોય ત્યારે જૂના અને મૃત પામતા પર્ણો અને તેમની અંદર રહેલા ખનિજ પદાર્થોને નવા પર્ણો તરફ વહન કરવામાં આવે છે. એટલે જૂના અને જે પર્ણ ખરી પડવાના હોય તે પર્ણમાંથી ખનિજ ક્ષારોનું સ્થળાંતર થઈ જાય. કઈ તરફ? નવા પર્ણો જ્યાં સર્જાય છે એ તરફ એનું વહન થઈ જાય છે. એ જ રીતે પર્ણો જ્યારે પતન પામવાના હોય, વૃક્ષ પર્ણપતન દર્શાવતા હોય અને પર્ણ ખરી પડતા પહેલાં તેમના ખનિજ તત્વોને અન્ય ભાગો તરફ મોકલી આપે છે. તો આ રીતે એનું પુનઃગઠન કઈ દિશામાં થાય છે? તો મૃત પર્ણો તરફથી નવા પર્ણો તરફ. ખનિજ તત્વનું પુનઃગઠન કઈ દિશામાં થાય છે? તો મૃત પર્ણો તરફથી નવા પર્ણો તરફ. તો આ રીતે પતન પામતા વૃક્ષો પર્ણો એમાંથી વનસ્પતિના અન્ય ભાગો તરફ એનું પુનઃગઠન થાય છે. તેમાંથી કયા કયા તત્વો એ છે જે ત્વરિત વહન પામે કે સંગઠિત થતા આયનો છે? તો એમાં ફોસ્ફરસ, સલ્ફર, નાઇટ્રોજન અને પોટેશિયમ એ ત્વરિત રીતે વહન પામતા કે સંગઠિત થતા આયનો છે. જ્યારે કેલ્શિયમ એ સંરચનાત્મક પદાર્થો છે જે પુનઃગઠન થતું નથી. તો આ રીતે કેટલાક ત્વરિત વહન પામતા કે સંગઠિત થતા આયનો છે અને કેટલાક પુનઃગઠન ન થાય તેવા આયન છે. તેમાં કેલ્શિયમ યાદ રાખવાનું છે. અને ત્વરિત વહન પામતા કે સંગઠિત થતા આયનોમાં ફોસ્ફરસ, સલ્ફર, નાઇટ્રોજન, પોટેશિયમ વગેરે છે. આમાંથી MCQ પ્રશ્ન 1 માર્કમાં આવશે. તો આ રીતે જલવાહક દ્વારા જે સ્ત્રાવ થાય છે એનું વિશ્લેષણ કરવામાં આવે. તેના વિશ્લેષણ પરથી માલુમ પડે છે કે નાઇટ્રોજન એ અકાર્બનિક આયનના સ્વરૂપમાં અને તેનો કાર્બનિક ભાગ એમિનો એસિડ અને સંબંધિત ઘટકોના સ્વરૂપમાં પરિવર્તન પામે છે. નાઇટ્રોજન કયા સ્વરૂપમાં પરિવર્તન પામે છે? તો કાર્બનિક હોય તો એમિનો એસિડ અથવા તેના સંબંધિત ઘટકોમાં એ પરિવર્તન પામે છે. જ્યારે ફોસ્ફરસ અને સલ્ફર કાર્બનિક સંયોજનોના સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. આના સિવાય જલવાહક અને અનવાહકની વચ્ચે પણ પદાર્થોનો વિનિમય થાય છે. પાણી, શર્કરા વગેરેનો વિનિમય જલવાહકના અનવાહક વચ્ચે પણ થાય છે. આથી એમ સ્પષ્ટ ન કહી શકાય કે જલવાહક માત્ર અકાર્બનિક પોષક દ્રવ્યોનું વહન કરે છે, જ્યારે અનવાહક માત્ર કાર્બનિક પદાર્થોનું વહન કરે છે. બંનેની વચ્ચે પણ દ્રવ્યનો વિનિમય થાય છે. માટે તો અહીંયા પણ સાચા ખોટા વિધાનમાં આ પ્રશ્ન પૂછાશે. એમ સ્પષ્ટ કેમ ન કહી શકાય કે જલવાહક માત્ર કાર્બનિક પોષક દ્રવ્યોનું અને અનવાહક માત્ર કાર્બનિક પદાર્થોનું વહન કરે છે? તો વિધાન તરીકે હોય તો કારણ જલવાહક અને અનવાહક વચ્ચે પણ પદાર્થોનું વિનિમય થાય છે. માટે તો વિધાન અને કારણ સ્વરૂપે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. હવે આપણે જોઈએ અનવાહકમાં વહન. તો અનવાહકમાં વહન કઈ રીતે થાય છે આપણે જોઈએ. તો એના માટે બે શબ્દ આપણે જોઈ ગયા છે: સ્ત્રોત અથવા મૂળ સ્ત્રોત અને સિંક. સ્ત્રોત અથવા મૂળ સ્ત્રોત, અહીંયા મૂળ શબ્દ નથી, મૂળ સ્ત્રોત કે જ્યાં વનસ્પતિ ખોરાક બનાવે છે એ સ્થાન, આને આપણે કહીશું મૂળ સ્ત્રોત. અને ખોરાક મોટે ભાગે બને છે પર્ણમાં, એટલે મૂળ સ્ત્રોત તરીકે આપણે લઈશું પર્ણ. અને બીજો શબ્દ છે સિંક. સિંક એટલે વનસ્પતિના એવા ભાગો કે જ્યાં ખોરાકનો ઉપયોગ થાય છે, એટલે કે વપરાશ થાય છે, અથવા ખોરાકનો સંગ્રહ થાય. તો વપરાશી અંગો અથવા સંગ્રહ કરતા અંગો એને આપણે કહીશું સિંક. તો વનસ્પતિમાં જ્યાં ખોરાકનો સંગ્રહ થાય
કેટલીક વનસ્પતિ મૂળમાં ખોરાકનો સંગ્રહ કરે, કેટલીક પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ કરે. તો ખોરાક સંગ્રહી ભાગ અથવા વપરાશી અંગ. તો વનસ્પતિના દરેકે દરેક અંગો અને પોષક દ્રવ્યોની જરૂર પડે છે, એટલે આપણે એને વપરાશી અંગ તરીકે ઓળખીશું. તો અહીંયા મૂળ સ્ત્રોત, સ્ત્રોત એટલે મૂળ સ્ત્રોત કે જ્યાં વનસ્પતિ ખોરાક બનાવે છે એટલે પર્ણ તરીકે આવશે અહીંયા. અને સિંક એટલે જ્યાં ખોરાકનો વપરાશ થાય અથવા સંગ્રહ થાય તે ભાગ. તો હવે આપણે લઈએ ખોરાક એટલે કે કાર્બનિક શર્કરાનું જે વહન છે એ મોટે ભાગે અનવાહક પેશી દ્વારા થાય છે. અને એનું વહન ક્યાંથી ક્યાં થાય? તો ઉદ્ગમ સ્થાને, એટલે આપણે લઈશું સ્ત્રોત, ત્યાંથી જરૂરિયાતવાળા પ્રદેશ એટલે કે સિંક તરફ થાય છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા શર્કરા બનાવે છે, એનો પછી સુક્રોઝમાં રૂપાંતર કરે છે, જે નોન રિડ્યુસિંગ શર્કરા છે. તો એનું વહન અનવાહક પેશી દ્વારા થાય છે. અને ઉદ્ગમ સ્થાન એટલે કે પર્ણ કે જ્યાં એ ખોરાક બને છે, મૂળ સ્ત્રોત, ત્યાંથી સિંક એટલે વપરાશી અંગ તરફ એનું વહન થાય છે. તો સામાન્ય સ્ત્રોત એ વનસ્પતિનો તે ભાગ માનવામાં આવે કે જ્યાં સ્ત્રોત એટલે વનસ્પતિનો એ ભાગ કે જ્યાં ખોરાકનું નિર્માણ થાય, સંશ્લેષણ થાય, જેમ કે આપણે જોઈ ગયા પર્ણ. અને સિંક, સિંક એટલે જરૂરિયાતવાળા પ્રદેશો કે જ્યાં એનો વપરાશ પણ થાય છે અને ખોરાકનો સંગ્રહ પણ થાય છે. તો આ રીતે મૂળ સ્ત્રોત અને સ્ત્રિંગ બંને પરસ્પર વિરુદ્ધ એકમો છે, પરંતુ આ બંને એકમો એટલે કે મૂળ સ્ત્રોત અને સિંક પોતાની ભૂમિકાઓ ઋતુ તેમજ જરૂરિયાતને અનુસરીને બદલી પણ શકે છે. એટલે મૂળ સ્ત્રોત અને સિંક એ પોતાની ભૂમિકા ઋતુ પ્રમાણે અને જરૂરિયાત મુજબ એ બદલી પણ શકે છે. દાખલા તરીકે આપણે લઈએ તો મૂળ દાખલા તરીકે ખોરાકનો સંગ્રહ કરે છે, એટલે આપણે એને સિંક તરીકે ઓળખી ગયા. એમાં એકત્રિત થયેલી જે શર્કરા છે, વસંત ઋતુની શરૂઆતમાં એ ખોરાકનો સ્ત્રોત બને છે. વસંત ઋતુની શરૂઆતમાં, કારણ કે વનસ્પતિના પર્ણો ખરી પડ્યા હોય છે, ખોરાક પર્ણમાં બનતો નથી, એટલે હવે સંગ્રહિત ભાગ તરફથી એ વૃદ્ધિ પામતા ભાગો તરફ હવે કાર્બનિક પોષક દ્રવ્યોનું વહન થશે. એટલે જે સિંક હતું તે હવે મૂળ સ્ત્રોત તરીકે વર્તશે, અને વિકાસ પામતા જે ભાગો છે કે જેને ખોરાકની જરૂરિયાત છે તે હવે સિંક તરીકે વર્તશે. તો અહીંયા આપણે લઈએ તો આ સમયે એટલે કે વસંત ઋતુની શરૂઆતમાં વનસ્પતિઓ પર નવી કલિકાઓ એ સિંકનું કામ કરે છે, કે તારે વૃદ્ધિ થાય છે. ત્યાં પ્રકાશ સંશ્લેષણના ભાગોની વૃદ્ધિ તેમજ વિકાસના હેતુસર પણ ઉર્જાની આવશ્યકતા હોય છે. આમ સ્ત્રોત અને સિંક એનો જે સંબંધ છે એ પરિવર્તનશીલ છે. તો અહીંયા એક માર્કનો પ્રશ્ન MCQમાં આવશે, સ્ત્રોત અને સિંક વચ્ચેનો સંબંધ કેવો છે? તો પરિવર્તનશીલ છે. બીજું આપણે જોઈએ કે જલવાહકમાં જે વહન થાય છે એ નીચેથી ઉપર તરફ એક જ દિશામાં થાય છે, એક દિશીય વહન થાય છે. જલવાહકમાં જે વહન છે, મૂળ દ્વારા શોષાયેલા દ્રાવ્ય ક્ષારો અને પાણી એનું વહન ઉર્ધ્વ દિશામાં થાય છે, એક જ દિશામાં થાય છે. અને આપણે જોઈએ કે બાષ્પોત્સર્જન દ્વારા પાણીનું વહન પણ એક દિશીય હોય છે, કારણ કે બાષ્પોત્સર્જન એટલે વનસ્પતિના પર્ણો, હવાઈ અંગો, એમાં રહેલા પાણીની વરાળ વાતાવરણમાં જાય છે, વાતાવરણમાંથી વરાળ પાછી પર્ણમાં આવતી નથી. એટલે જલવાહકમાં વહન એક જ દિશામાં થાય છે, બાષ્પોત્સર્જન દ્વારા પાણીનું જે વહન છે એક જ દિશામાં થાય છે. તો આ રીતે જે વહન છે એ એક દિશીય હોઈ શકે
અથવા દ્વિદિશીય પણ હોઈ શકે, બહુદિશીય પણ હોઈ શકે. પણ આ જે વહનની દિશા ઉર્ધ્વ પણ હોઈ શકે, એટલે કે ઉપરની દિશામાં પણ હોઈ શકે, અધઃ પણ હોઈ શકે, એટલે કે ઉપર અને નીચે તરફ, અથવા દ્વિદિશીય પણ હોઈ શકે. આપણે જોઈએ કે જલવાહક દ્વારા વહન ઉર્ધ્વ દિશામાં થાય છે, અન્વાહક દ્વારા વહન અધો દિશામાં થાય છે. ખ્યાલ આવ્યો? પણ આપણે જોઈએ કે અન્વાહક દ્વારા જે વહન છે એ પાછું ઉર્ધ્વ દિશામાં પણ થાય છે વસંત ઋતુની શરૂઆતમાં. તો અન્વાહકના જે પ્રવાહીમાં ખોરાકના કણોનું જે વહન છે એ બધી દિશાઓમાં થઈ શકે છે. તો આપણે જોઈ ગયા એનું કારણ કે સ્ત્રોત અને સિંક શર્કરાના ઉપયોગ અને સંગ્રહ અને વિનિમય માટે સક્ષમ હોય છે, અને પોતાની ભૂમિકા બદલે પણ છે. અન્વાહકના પ્રવાહીમાં મુખ્યત્વે પાણી અને સુક્રોઝ હોય છે. તો આપણે જે કહ્યું કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ગ્લુકોઝ બનાવે છે. ગ્લુકોઝનું પાછળથી નોન રિડ્યુસિંગ શર્કરા સુક્રોઝમાં રૂપાંતર થાય છે. સાથે સાથે કેટલીક અન્ય શર્કરાઓ પણ હોય છે. એ ઉપરાંત અંતઃસ્રાવો, એમિનો એસિડ વગેરે પણ અન્વાહક દ્વારા સ્થળાંતર પામે છે. તો કયું વહન એક દિશીય છે, કયું વહન દ્વિદિશીય અથવા બહુદિશીય છે? આ પ્રશ્ન MCQમાં 1 માર્કમાં પૂછાશે. તો એક દિશીય વહન એમાં જલવાહકમાં વહન હંમેશા નીચેથી ઉપરની દિશામાં એટલે ઉર્ધ્વ દિશામાં થાય છે. અને બીજું આપણે જોઈએ કે બાષ્પોત્સર્જન દ્વારા જે પાણીનું વહન છે એ પણ એક દિશીય છે. તો આ બે એક દિશીય છે. પણ અન્વાહકના પ્રવાહીમાં ખોરાકના કણોનું જે વહન છે એ બધી દિશામાં થઈ શકે છે, એટલે બહુદિશીય છે એમ આપણે કહીશું. તો આ થઈ ગયો અન્વાહકમાં વહન. હવે જે પ્રશ્ન છે, અન્વાહકમાં જે વહન થાય છે, શર્કરાનું વહન થાય છે, એ દાબ વહન સિદ્ધાંત અનુસાર થાય છે. એટલે મહત્વનો જે પ્રશ્ન છે, વનસ્પતિઓમાં શર્કરાનું સ્થળાંતર દાબ પ્રવાહ અથવા દાબ વહનના અધિતર્કથી સમજાવો. તો આપણે જોઈએ કે સ્ત્રોત એટલે મૂળ સ્ત્રોતથી સિંક કે જરૂરિયાતવાળા ભાગો તરફ શર્કરાનું સ્થળાંતર કરવા માટે આવશ્યક સ્વીકૃત ક્રિયાવિધિ અને દાબ વહન કે દાબ પ્રવાહ એની પરિકલ્પના તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં જોઈ શકીએ આપણે કે પર્ણમાં જે ખોરાક બને છે તેને આપણે કહીશું મૂળ સ્ત્રોત. અને આ જે છે વપરાશી અંગ એટલે આપણે એને કહીશું સિંક. તો વહન આ દિશામાં થાય છે, પણ જ્યારે વસંત ઋતુની શરૂઆતમાં નવી કલિકાઓ, પુષ્પો વગેરે ખીલતા હોય ત્યારે વપરાશી અંગ તરફથી વિકાસ પામતા અંગો તરફ પણ એનું વહન થાય છે. અને આ વહન મોટે ભાગે આપણે જોઈ ગયા અન્વાહક પેશી દ્વારા થાય છે. હવે વહન કઈ રીતે થાય છે તે વસ્તુ આપણે જોઈ ગઈ. તો અહીંયા આપણે જોઈએ કે મૂળ સ્ત્રોત એટલે પર્ણ, એમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા ગ્લુકોઝ બને છે. તો આ રીતે ગ્લુકોઝનું સંશ્લેષણ થાય છે. પછી એ ગ્લુકોઝનું જે રૂપાંતર છે નોન રિડ્યુસિંગ શર્કરા સુક્રોઝમાં થાય છે. તો આ ગ્લુકોઝ એ સુક્રોઝમાં પરિવર્તન પામે છે. સુક્રોઝ એ ડાયસેકેરાઇડ છે, જે આપણે આગળ જોઈ ગયા છે. હેક્ઝોસ પ્રકારની મોનોસેકેરાઇડ શર્કરાના બે અણુઓ પરસ્પર જોડાઈને ડાયસેકેરાઇડ બનાવે છે. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનો એક અણુ જોડાઈને અહીંયા સુક્રોઝ બને છે. તો આ રીતે પર્ણની અંદર ગ્લુકોઝ બને. ગ્લુકોઝનું સંશ્લેષણ બાદ એનું રૂપાંતર સુક્રોઝમાં થાય. હવે આ સુક્રોઝ ત્યારબાદ સૌ પ્રથમ હવે અન્વાહક પેશીમાં પ્રવેશ કરવાનો છે, એટલે સાથી કોષમાં પ્રવેશ કરશે.
અને ત્યારબાદ સક્રિય વહન દ્વારા જીવંત વાહક પેશી એટલે અનવાહક પેશી એની ચાલની નલિકાઓમાં એનું વહન થાય છે. તો આ રીતે સ્ત્રોતમાં શર્કરા જેવા પદાર્થોનો ભરાવો થવાથી આ ક્રિયા અનવાહકમાં અધિસાંદ્ર સ્થિતિ સર્જે છે. એટલે અહીંયા આપણે જોઈએ કે દાખલા તરીકે અનવાહકની આ ચાલની નલિકા છે, એની બાજુમાં સાથી કોષ છે. તો આ જે સુક્રોઝ જે બને છે એ પહેલાં સાથી કોષમાં જાય છે અને સાથી કોષમાંથી એ ક્યાં જાય છે? અનવાહકમાં. અને અનવાહકમાં સુક્રોઝ ભેગો થવાથી એમાં સુક્રોઝની સાંદ્રતા વધતી જાય છે. અને સુક્રોઝની સાંદ્રતા વધે તો સાથે સાથે આપણે જોઈએ કે બાજુની જલવાહક પેશીમાંથી જે પાણી છે એ પણ અનવાહકમાં પ્રવેશે, એટલે અનવાહક રસનું નિર્માણ થાય. અને સુક્રોઝ એમાં ઉમેરાવાને કારણે એમાં જલવાહકમાં ચાલની નલિકાઓમાં અધિસાંદ્ર દ્રાવણ સર્જાય છે. જલવાહકમાં અધિસાંદ્ર દ્રાવણ સર્જાય છે અને એની સરખામણીમાં આ જે સાથી કોષ છે એમાં અધોસાંદ્ર દ્રાવણ સર્જાય છે. તો આ રીતે આપણે જોઈ ગયા કે અનવાહકમાં અધિસાંદ્ર સ્થિતિ સર્જાય છે. અનવાહકમાં અધિસાંદ્ર સ્થિતિ સર્જાય એટલે નિકટવર્તી જલવાહક એમાંથી પણ શર્કરા આશ્રુતિ દ્વારા અનવાહકમાં દાખલ થાય છે અને અનવાહકમાં દાખલ થઈ શર્કરાને કારણે આજુબાજુનો જે વિસ્તાર છે એમાં સાંદ્રતા ઓછી હોય છે. આપણે જોઈએ કે સાથી કોષમાંથી શર્કરા ચાલની નલિકાઓમાં આવી જાય છે, એટલે સાંદ્રતા ઓછી હોવાથી શર્કરાયુક્ત દ્રાવણ અનવાહકના વિસ્તાર તરફ વહન પામે છે. તો આ રીતે અનવાહક પેશી એમાં આશ્રુતિ દાબ સર્જાય છે, પણ વપરાશી અંગ જે છે ત્યાં સાંદ્રતા ઓછી હોય છે. તો આ જે અનવાહક જે રસ છે એ ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તાર તરફ એટલે કે મૂળ સ્ત્રોત તરફ કે જ્યાં આશ્રુતિ દાબ ઓછો હોય છે એ તરફ વહન પામે છે સક્રિય વહનની રીતે. તો આ રીતે પર્ણ પાસે એટલે કે મૂળ સ્ત્રોત પાસે અનવાહકમાં આશ્રુતિ દાબ સર્જાય છે, ત્યાં આશ્રુતિ દાબ વધારે હોય છે અને અનવાહક રસમાં સુક્રોઝ દાખલ થતાં આશ્રુતિ દાબ ઘટે છે. હવે આ દબાણ તફાવતને કારણે હવે સ્ત્રોત ત્યાં આશ્રુતિ દાબ ઘટી ગયો, સિંક ત્યાં આશ્રુતિ દાબ વધી ગયો. તો આ રીતે અનવાહક રસમાં સિંક સુધી એનું વહન થાય છે. હવે સિંક પાસે આવે વપરાશી અંગ પાસે, ત્યાં શર્કરા એમાંથી દૂર થાય. શર્કરા દૂર થાય એટલે પાછો એનો આશ્રુતિ દાબ ઘટી જાય અને પાણી અનવાહકમાંથી બહાર નીકળી જાય. તો આ રીતે અનવાહક પેશી દ્વારા શર્કરાઓનું જે વહન છે એ સ્ત્રોતથી શરૂ થાય છે, જ્યાં શર્કરાઓનો ચાલની નલિકામાં ભરાવો થાય છે અને આ ભરાવો જલ ક્ષમતાના ઢાળની શરૂઆત કરે છે અને અનવાહકમાં પાણી સાથે શર્કરાના સામૂહિક વહન એને સરળ બનાવે છે. તો એના માટે અનવાહકની રચના કેવી છે? અનવાહક પેશીની રચના પણ આપણે જોઈ ગયા છે. ઉચ્ચ કક્ષાની આવૃત બીજધારી વનસ્પતિઓમાં અનવાહક પેશી એ ચાલની નલિકાઓ સ્વરૂપમાં જોવા મળે છે, જે લાંબી સ્તંભ જેવી નલિકાઓ છે અને એના કોષો પાસેના કોષોની દિવાલ એમાં છિદ્રો આવેલા હોય છે, જેને આપણે ચાલની પટ્ટિકા તરીકે ઓળખી ગયેલા. પાસેના કોષોનો કોષરસીય તંતુ દ્વારા ચાલની પટ્ટિકાના છિદ્રમાં પ્રવેશ પામે છે અને સતત તંતુમય રચના બનાવે છે. જેવું પ્રવાહી સ્થિતિ દબાણ અનવાહકની ચાલની નલિકામાં વધે
એ સાથે જ દાબ વહનની શરૂઆત થાય અને અનવાહક રસનું વહન અનવાહકમાંથી થાય છે. આ દરમિયાન સિંક તરફ આવનારી શર્કરાને અનવાહક તરફથી સક્રિય રીતે અને શર્કરાના જટિલ સ્વરૂપેમાં બહાર નીકળે. હવે અનવાહકમાં દ્રાવ્ય પદાર્થ અને તેની ઉણપ તરફ એક ઊંચી જલ ક્ષમતા ઉત્પન્ન કરે છે અને પાણી અંતમાં જલવાહકની પાસે આવે છે. તો આ રીતે વપરાશી અંગ પાસે, ટૂંકમાં સમજી લઈએ આપણે, વપરાશી અંગ પાસે અથવા સિંક પાસે જ્યારે અનવાહક રસ આવે છે તો ત્યારે સક્રિય વહનની રીતે એ અનવાહક પેશીમાંથી વપરાશી અંગમાં જાય છે. એટલે સ્વાભાવિક છે કે અનવાહક રસમાં સાંદ્રતા ઘટી જાય એટલે પાણી કઈ તરફ જશે? જલવાહિની તરફ જશે. તો આ રીતે મૂળ સ્ત્રોત અથવા પર્ણ ત્યાંથી અનવાહક પેશી દ્વારા કઈ રીતે સિંક સુધી પહોંચે છે એ ખ્યાલ આવી ગયો અહીંયા. હવે એમાં એક પ્રયોગ આવશે, ગિર્ડલિંગ પ્રયોગ. તો આ પ્રયોગને ખોરાકના વહનમાં ભાગ લેતી પેશીને ઓળખી એને કરાય છે. તો આપણે જોઈ ગયા કે અનવાહક પેશી જે વાહિપુલમાં આવેલી છે તેના દ્વારા એનું વહન થાય છે. તો આપણે વૃક્ષના પ્રકાંડ પરથી છાલને એક રિંગ સ્વરૂપે અનવાહક પેશી સુધી સાવધાનીપૂર્વક દૂર કરીએ. અનવાહક પેશી સુધી સાવધાનીપૂર્વક દૂર કરી નાખીએ. તો અનવાહક પેશી સુધી એને દૂર કરી નાખ્યું એટલે હવે નીચેની તરફ ખોરાકનું વહન થતું નથી અને નીચેની તરફ ખોરાકનું વહન ન થવાને કારણે વલયની ઉપરની છાલ કેટલાક અઠવાડિયા પછી ફૂલી જાય છે. તો આ સામાન્ય પ્રયોગ દર્શાવે છે કે અનવાહક પેશી ખોરાકના સ્થળાંતર માટે જવાબદાર છે. કારણ કે જ્યાં વલય બનાવેલું છે ત્યાંથી અનવાહક પેશી કાઢી નાખેલી છે, ત્યાંથી આગળ ખોરાકનું વહન થતું નથી અને વહનની દિશા એક દિશીય છે, એટલે કે પર્ણથી મૂળ તરફ એ પણ એમાં સિદ્ધ થાય છે. તો આ જે પ્રયોગ થઈ ગયો ગિર્ડલિંગ પ્રયોગ, કદાચ 2 માર્કમાં છૂટો પણ પૂછી શકાય, ગિર્ડલિંગ પ્રયોગ. તો આ થઈ ગયો પ્રશ્ન મહત્વનો. વનસ્પતિમાં શર્કરાના સ્થળાંતર માટે દાબ પ્રવાહ, દાબ વહન અધિકતર. ફરી આપણે જોઈ લઈએ, બંને દિશામાં વહન બતાવ્યું છે. પર્ણમાં ગ્લુકોઝ બને, ગ્લુકોઝનું સુક્રોઝમાં રૂપાંતર થાય, સુક્રોઝ સાથી કોષ દ્વારા ચાલની નલિકામાં આવે, જેથી ચાલની નલિકામાં સાંદ્રતા વધે. સાંદ્રતા વધે એટલે જલવાહક તરફથી પાણી ક્યાં આવશે? અનવાહક તરફ. તો અહીંયા કોષો આસુન બની ગયા, આશ્રુતિ દાબ ઘટી ગયો, અહીંયા આશ્રુતિ દાબ ઓછો છે. એટલે દાબ તફાવતને આધારે શર્કરાનું વહન કઈ તરફ થશે? સિંક તરફ. સિંકમાં આવશે એટલે અહીંયા ઊંધી ક્રિયા થશે, સુક્રોઝ અહીંથી બહાર આવશે, અનવાહક નલિકામાંથી સુક્રોઝ બહાર આવી ગયું, સાંદ્રતા ઘટી ગઈ અને સાંદ્રતા ઘટી ગઈ એટલે પાણી જલવાહક તરફ વહન પામશે. તો આ એક સરળ ભાષામાં આપણે એને સમજી શકીએ. આ થઈ ગયો વનસ્પતિઓમાં શર્કરાના સ્થળાંતર માટે દાબ પ્રવાહ કે દાબ વહન સિદ્ધાંત. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આકૃતિ સહિત આ વસ્તુ આપણે સમજાવવાની છે. થેન્ક યુ ઓલ.